રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન આપણી સાથે જોડાઈ ગયા છે। વિકાસ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું। અને માર્કેટના જે વિધિ શરૂઆત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો? એક સારી તેજી આપણે જોઈ હતી બજારમાં આજના દિવસે 23,100ના સ્તરની ઉપર નિફ્ટીમાં કામકાજ જોયું અને ત્યારબાદ છેલ્લા કારોબારી સેશનમાં ફરી એકવાર ઉપલા સ્તરેથી ઘટાડો અને નફા વસૂલીનું દબાણ જે રીતે બનતું દેખાઈ રહ્યું છે નિફ્ટીના ફ્રન્ટ પર। બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો આજે એક સારી અપસાઇડ અહીંયા જોઈ છે આપણે 800 પોઈન્ટ્સથી વધારેની ખરીદારી સાથે 48,860ના લેવલ્સની આસપાસનું ક્લોઝિંગ જોયું છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો નિફ્ટી બેંક અને લેવલ્સ કયા ધ્યાનમાં રાખી રહ્યા છો? જોઈએ તો નિફ્ટીમાં આપણે જે અઠવાડિયે સેલ કરવાની સલાહ આપી હતી તો ઓલમોસ્ટ 350-400 પોઈન્ટનો કરેક્ટિવ એક્શન જોયું છે। બટ આજે જે હિસાબે રિવર્સલ આવ્યો છે, બોટમ ઓફ ધ રેન્જમાં હાયર બોટમ સ્ટ્રક્ચર બનાવી છે, તો લાગે છે જે પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહે। કેમ કે આપણે જોઈએ તો ફર્સ્ટ ડે ઓફ રિવર્સલ છે, પૂરા મહિનાથી આપણે કરેક્ટિવ ફેઝમાં છે। 23,650થી 22,800નો જે સપોર્ટ લીધો છે, તો એ થોડું કરેક્ટિવ એક્શન હાયર સાઈડમાં બની શકાય। એટલે 23,250 23,300 જે એની 20 ડે એવરેજ છે, જે ક્રોસઓવર આવે તો એ નિફ્ટીમાં એક અપમૂવ બને। એટલે 22,800ના સ્ટોપ લોસની સાથે નિફ્ટીમાં લોન્ચ કરવાની સલાહ આપીશું। કેમ કે આપણે જોઈએ તો નિફ્ટીની આરએસઆઈનું ભાઈ રિવર્સલ બની રહ્યું છે 22,800માં, જે હિસાબે પુટનું ઓપન ઇન્ટરેસ્ટ છે તો એ હોલ્ડ કરશે। મંથલી એક્સપાયરીનું રોલઓવર મોમેન્ટમ છે। ગુરુવારે આપણે જોઈએ તો નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડકેપ નિફ્ટી બધાની એક્સપાયરી છે, એટલે વોલ્ટાઇલિટી સતત જ રહેશે। પણ 22,800ના સ્ટોપલોસની સાથે બાય કરવાની સલાહ રહેશે। 23,250નો ટાર્ગેટ, જો એનો ક્રોસઓવર આવે તો 23,400 સુધીનો એક મૂવ આપણને જોવા મળી શકે। ઓકે, આ નિફ્ટી માટેની સલાહ બનતી દેખાય, પણ વિકાસ, બેંક નિફ્ટી માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે આજે જે અહીંયા આઉટ પરફોર્મન્સ જોવા મળતું દેખાયું છે, અહીંયા કઈ રીતે હવે લેવલ્સ ધ્યાનમાં રાખવા? બેંક નિફ્ટી ઇનફેક્ટ પોઝિટિવ રહેશે અને મે બી લીડરશિપ લેશે કરંટ રેલીમાં। કેમ કે આપણે જોઈએ તો છેલ્લા 4 દિવસમાં જે કરેક્ટિવ એક્શન બન્યું હતું, એ બેંક નિફ્ટીમાં તો સ્ટ્રેન્થ બતાવી રહ્યા હતા। ગઈકાલે બી જ્યાં બાકી બધા સેક્ટર્સમાં 1.5-2%નું કરેક્ટિવ એક્શન હતું, બેંક નિફ્ટી 0.5% કરેક્ટ થયો હતો। એટલે લીડરશિપ બતાવી રહ્યો છે બેંક નિફ્ટી કરંટ લેવલ્સથી અને સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ બતાવી રહી છે। એટલે બેંક નિફ્ટી આજે નો ડાઉટ છેલ્લા એક કલાકમાં 300-350 પોઈન્ટનું કરેક્ટિવ એક્શન આવ્યું, બટ એને 20 ડે એવરેજને ટેસ્ટ કરીને પાછો થોડો રિવર્સલ બન્યો છે। પણ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, કેમ કે મલ્ટિપલ બોટમ્સ છે 48,100, 48,200 લેવલની આસપાસ। એટલે 49,500, 49,800 સુધીનો સ્ટ્રોંગ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ બેંક નિફ્ટીમાં। ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ વ્યૂ પોઝિટિવ રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે, પણ નિફ્ટીની જે સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે તેના પર નજર કરી લઈએ તો 22,800નો એક સ્ટોપ લોસ તમારે નિફ્ટી માટે ધ્યાનમાં રાખી ખરીદારીનો વ્યૂ અહીંયા વિકાસ તરફથી બનતો દેખાઈ રહ્યો છે। ધ્યાન રાખવાનું રહેશે 23,250થી 23,400 સુધીના લેવલ્સ આપણને નિફ્ટી બતાવી શકે છે, તો અહીંયા એક ખરીદારીનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે। અન્ય નિષ્ણાંતોની પણ નિફ્ટી માટે ખાસ કરીને સ્ટ્રેટેજી આવતી દેખાઈ રહી છે, તેના પર પણ નજર કરી લઈએ તો મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે। 22,957ની આસપાસ જો તમને નિફ્ટી મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો। ટાર્ગેટ 23,100 સુધીના બનતા દેખાઈ શકે છે ને 22,800નો સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે। હેન્ડસેક્સ સિક્યુરિટીઝના મહેશ ઓઝા તરફથી પણ એક ખરીદારીનો વ્યૂ આવી રહ્યો છે નિફ્ટી માટે। રેન્જ જે તેમણે જણાવી છે 22,900થી 22,950ની છે, આની આસપાસ જો તમને મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો। ટાર્ગેટ 23,050 સુધીના બનતા દેખાઈ શકે છે। ત્યારબાદ 23,150, 23,250ની ઉપર પણ નિફ્ટી જે છે તે આપણને બનતી દેખાઈ શકે છે ને સ્ટોપ લોસ ખાસ તમારે 22,850નો ધ્યાનમાં રાખવાનો છે। તો આપણા બંને નિષ્ણાંતો અને ત્રણેય નિષ્ણાંતો ખાસ કરીને નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે, ધ્યાન